હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। આ વિડીયોમાં હું તમને ગુંદાનું અથાણાની રેસીપી શેર કરીશ। ઇન્સ્ટન્ટલી બની જશે આ અથાણું અને બહુ વાર બી નહીં લાગે। તો એના માટે 250 ગુંદા લઈ લીધા છે અને અત્યારે મેથીના કુરિયા 1/4 કપ લીધા છે। તમે કોઈ બી વાસણ વાટકી સેટ કરી શકો અથવા તો બાઉલ હોય તો એને બી સેટ કરી શકો, વધારે બનાવવું હોય તો 1/4 કપ જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે અને 1/4 કપ થી હાફ કપ રાઈના કુરિયા લઈ લીધા છે અને આપણે વચ્ચે થોડી સ્પેસ રાખીશું જેથી કરીને આપણે હિંગ એડ કરવાની છે વચ્ચે। તો હવે વચ્ચે હિંગ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ। તમે કેટલોક મસાલો બનાવો છો એ ઉપર ડિપેન્ડ રહેશે। અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલી હિંગ લઈ લીધી છે અને એક સાઈડ આપણે તેલ ગરમ થવા માટે 3 ટેબલસ્પૂન જેટલું મૂકી દઈશું અને તમે વધારે બી એક જોડે બી તેલ ગરમ કરી શકો બધા જ અથાણાનું। તો અત્યારે હું વઘાર પૂરતું જ એડ કરું છું। આમાં ખાલી વચ્ચે આપણે હિંગ ઉપર જ એને એડ કરવાનું છે જેથી કરીને બહુ ફાઇન સ્મેલ આવી જાય હિંગની મસાલામાં અને તરત જ તેલ કરી દઈએ એટલે આપણે એક વાસણથી એને કવર કરી લેવાનું છે જેથી ફાઇન ફ્લેવર બેસી જાય। પછી 5-10 મિનિટ પછી એમાં મસાલા કરી લઈશું। 1.5 ટેબલસ્પૂન જેટલું આપણે અત્યારે સોલ્ટ એડ કરી દઈશું। તમે જેટલો મસાલો એડ કરતા હોય એ રીતના સોલ્ટ એડ કરવાનું, પણ થોડું સોલ્ટ વધારે જ જોશે કેમ કે અત્યારે ગુંદા હોય તો એની ચીકાશ હોય એટલે સોલ્ટ હશે તો જ એની ચીકાશ જશે। અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું 2 ટેબલસ્પૂન જેટલું। વધારે સ્પાઇસી ગમતું હોય તો એ રીતના એડ કરવાનું અથવા તો તમારે કાશ્મીરી થોડું એડ કરવું હોય તો એ બી એડ કરી શકો। તો અત્યારે મેં મીડિયમ તીખું 2 ટેબલસ્પૂન અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી ટોટલ 3 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે। હવે બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું અને અત્યારે આ સ્ટેજ ઉપર આપણે તેલ બિલકુલ એડ કરવાનું નથી, વઘાર પૂરતું જ આપણે એડ કરવાનું જેથી કરીને સ્ટફ કરતાં ફાવે ગુંદામાં। હવે ગુંદા લઈ લઈશું અને દસ્તો લઈ લઈશું, એનાથી આપણે ગુંદાને ભાંગી લેવાના છે જેથી કરીને ઇઝીલી ભાંગી જાય। આવી રીતના બધા ગુંદા કટ કરી લેવાના છે અને પછી ઠળિયા રિમૂવ કરવા માટે આવી રીતના તમે એક ગુંદાનું ભાગ રિમૂવ કરી દેશો એટલે ઇઝીલી બીજો ભાગ રિમૂવ થઈ જશે અને બધા ઠળિયા છે એ આપણે એક પેપરમાં જ રાખશું જેથી કરીને એની ચીકાશ બહુ હોય, તમે વાસણમાં રાખશો તો ચીકાશ જશે નહીં। એ રીતના ફાડા થઈ ગયા છે રેડી બધા ગુંદામાં। તો હવે મસાલો આપણે પ્રિપેર કરેલો છે એ આપણે એડ કરી દઈશું। આવી રીતના સ્પૂનની હેલ્પથી જ આપણે ભરીશું જેથી કરીને આપણા હાથ ચીકાશવાળા ના થાય। ગુંદામાં બહુ જ ચીકાશ હોય છે ને આવી રીતના સાઈડનો ભાગ હોય ત્યાંથી આપણે આવી રીતના ગુંદાને પકડી અને ફિલ કરી લેવાનું છે આખું। અને જો અત્યારે તેલ વધારે હશે મસાલામાં તો તમારા જે ગુંદા છે એનું સ્ટફિંગ પ્રોપરલી નહીં થાય, એટલે ખાસ ધ્યાન રાખવાનું। થોડું જરૂર લાગે વઘાર પૂરતું જ આપણે તેલ એડ કરીશું મસાલામાં અને પછી ગુંદા ભરાઈ જાય પછી જ આપણે એડ કરવાનું છે વધારાનું। તો આવી રીતના બધા ગુંદા ભરી લેવાના છે। તો બધા ગુંદા ભરાઈને રેડી છે અને એ પ્રોસેસ છે એ થોડી સ્પીડમાં જ કરવાની જેથી કરીને ગુંદા કાળા ના પડે। જો વચ્ચે ટાઈમ લાગશે તો ગુંદા કાળા પડી જશે અને ડાયરેક્ટલી જેટલો તમારે મસાલો રાખવો હોય એટલો રાખી દેવાનો અને પછી એમાં આપણે તેલ એડ કરી દેવાનું છે અને પ્રોપરલી હવે આપણે મિક્સઅપ કરી દઈશું। જો તમે બહાર રાખવા માગતા હોય તો તેલ ડૂબડૂબા રાખવું પડશે અને બહાર 1-1.5 મહિના જેવું તમે રાખી શકશો આ ઇન્સ્ટન્ટ અથાણાને અને ફ્રીઝમાં તો તમે ફૂલ યર માટે બી સ્ટોર કરી શકો। તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।